નમસ્કાર, જય સિયારામ. આજના નવા બ્લોગમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે. અને ગુડ મોર્નિંગ. શું કરે છે રાજવીર? જમવાનું બનવાનું તૈયાર થઈ ગઈ. જો અહીંયા બેઠા છે ને ચશ્મા ચડાવીને. જય સિયારામ બાપુ. રાજવી શું છે મેનુમાં? ઠીક, સૂકા ડ્રાયફ્રૂટનું શાક ને રોટલી ને દાળ ભાત. જીરા દાળ ફ્રાય કે સાદા? હે? હા, બાપુજી ઊભા થયા છે. શું છે બાપુજી? શું બાપુજી? હર્ષુગ્રમ દાદા અને આ લાલુભાઈ અને હર્ષુગ્રમ દાદા છે ને. હા, જો માથે બોલો. હા, હર્ષુગ્રમ અને લાલુભાઈ. હા. સીતારામ. વિશ્વાસ શાક લેવા આવી ગયો છે. વિશ્વાસ શું લેવા આવ્યો ભાઈ? હું કોનું છે તારા હાથમાં? શું છે વિશ્વાસ? બહુ મોટું પાડવાનું ગયો. હવે આવી ગયા તા ઘરે. કેદાર પણ જાગી ગયો છે સુઈને. હેલો કેદાર, જીભ નાખી દે અંદર. કેદાર ને વિડીયો શરૂ થાય ને એટલે કાંઈક નવું થાય. હો હારું કાં કેદાર ને શું કરે રાજવી? શું છે નાસ્તો બાસ્તો કરી લીધો? કરવાનો તો ઓલો ડ્રાયફ્રૂટ ચેવડો લેતા આવો આપણે બનાવ્યો એ. કાજુ, બદામ, પિસ્તા, અખરોટ, પછી દ્રાક્ષ, અંજીર. અંજીર, ને રશિયન દ્રાક્ષ પાછી. મનુક્કા. મનુક્કા. હા, દ્રાક્ષનું નામ છે એક. એની વેરાયટી હવે મનુક્કા. હા એમ મનુક્કા. હા, એ બધું નાખીને બનાવ્યું ને ટોપરું. એ લેતા હો ને થોડોક ફ્રૂટ લેતા હો. ફ્રૂટમાં શું શું છે? ફ્રૂટમાં છે એવોકાડો, હા લીચી. હા. એટલે મમ્મી શીત જવું તારે? કેમ? ઠીક. ફ્રૂટમાં શું છે? શું થયું? ફ્રૂટ પાછું આપણું રહી ગયું. વચમાં કામ આવી ગયું એટલે. પૂરું એ બધું પૂરું. હું બાપુજી જય સિયારામ. કેદાર અહીંયા રમે છે ને ઓલી ખુરશી બતાવીને ત્યાં રાજવી બેઠી હતી. એના ભાભીનો ફોન આવ્યો ને એટલે. પણ પછી વહી ગઈ. જો સામે આગે બેસવા અને વાતો કરવા. જો હવે બધા વહીવટ હાલે છે ફોનમાં. એમ વહીવટ એના પૂરા ન થાય ફોનમાં. અડધી અડધી કલાક ફોન વાતું હાલે. શું હાલતી છે? જો બહુ મોટા વહીવટો, બહુ મોટા. રાજવી જો ભૂલાઈ ગયું યાર. આવો કરીને વાતું કરવા બધી. આ હનુમાન બાહુ ઘણા ટાઈમથી મગાવી હતી રાજવીએ, પણ કાંઈ વાંચવાનો ઓલો નહોતો, સમય નહોતો. ભગવાનની પૂજા માટે સમય કાઢવો પડે એટલા માટે આજે થોડોક હું ફ્રી છું એટલે વાંચવી છે એવો વિચાર છે. પછી હવે જેવી હનુમાનજી મહારાજની કૃપા.
હું રવિ, સંજય ને મયુર પાછળ છે, એનું બધા આવી ગયા છે એવી દાળ મખની ખાવા માટે. અમારા મુખ્ય મહેમાન છે મયુર. હેલો. એમ આવી ગયા હતા જમવાને. આ બે જોવા માંડ્યા હતા મોબાઈલનું રિઝલ્ટ, કેમ કે મોબાઈલ હવે નવો બદલાવાનો હતો બધાને, અને આને પણ S24 અલ્ટ્રા વેચી દેવું. સંજય ને હું ભાઈ વાતો કરવા માંડ્યા હતા અને જમવાની રાહે અમે બેઠા છીએ શાંતિથી. અને આને આ બધા વહીવટ જ પૂરા નહીં થાય. હું છોટા ઉદયપુરના નાન તેન બધા. કાલે એક નાન આવી ગયું હતું, દાળ મખની આવી ગઈ હતી ને અંદર જે બટર હતું એ બધું આને સીલી નાખ્યું હતું, એટલે બટર બતાવશે નહીં. અમે પહોંચી ગયા હતા બધા પિક્ચર જોવા માટે મેક્સેસમાં. મેક્સેસ સિનેમામાં આવી ગયા છે. કયું પિક્ચર જોવાનું છે? વેલકમ ધ જંગલ. એ પિક્ચર જોવાનું છે ને એ પિક્ચર આવી ગયું છે અક્ષય કુમારનું. ઘણા બધા એક્ટર છે એમાં, અને હવે જોઈએ. આવી ગયા હતા અંદર મેક્સેસમાં. પોપકોર્ન લેવાનું મયુર કહે છે, પણ હમણાં પોપકોર્નનો વિચાર છે નહીં. હા બોલ. અમારી સ્ક્રીન 3 હતી ને અમે આવી ગયા હતા મેક્સેસમાં, અને આલી આવી ગઈ છે. ઇન્ટરવલ પડી ગયો છે અને નાસ્તાનો વહીવટ ચાલે છે. અત્યારે સંજય નાસ્તો લેવા જાય છે, અને ભાઈ પિક્ચર જોવા એવા ઘણા 6-8 મહિના પછી એવા પણ એવા ભરાઈ ગયા ને વાત જોવો છો પિક્ચરમાં. ભાઈ ધમાલ જો, ઓલા ધમાલ કયું પિક્ચર જોયું એ ભૂલાઈ ગયું. કયું પિક્ચર જોયું સંજય? વેલકમ ટુ જંગલ. ભાઈ જોવા ન આવતા કંટાળી ગયા. કોમેડી પિક્ચર કર્યું પણ પછી તો એમ થયા ટિકિટ અડધે મૂકીને ઉઈ એમ થયું. અમે નીકળી ગયા છીએ ઘરે જવા માટે. રાત્રિના 1 વાગી ગયો છે ને ભાવનગરથી નીકળ્યા છીએ એવું ચિત્રા ગયું છે. અને આજે તો બહુ જ મજા કરી બધા ભાઈબંધો સાથે. રાતના 1 વાગ્યા પણ ફૂલ ટ્રાફિક છે ને અમે નાસ્તો કરવા ઊભા રહી ગયા હતા અહીંયા. ગાંઠિયા જલેબી ફાફડા ખાવા ને મયુર જો. સારું બ્લોગ સારો લાગતો હોય લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય સિયારામ, જય હિન્દ, જય ભારત.